ગટરમાં ની હાલો તો સંપલે તૂટી ગયો આજ બીજું રીતે અમે નથી રમતા અમે બહાર ગયા છે એટલે અમે કેન્સલ કરી દઈએ હા મિત્રો છો રાતે તો આપણે જવાનું છે કોલેજ હતા આપણે કોલેજ જઈએ આપણે 4 થઈ ગયા તો આપણે 4 રેડી છે તો આપણે કોલેજ જઈ આવી બરોબર છે તો લાઈક કરી દેજો શેર કરી દેજો આજ તો મજા આવી એમ ઇનફ મજાવાનું છે પેટમાં થોડુંક દુખે છે પણ હાલ છે તો મિત્રો આપણે આવી ગયા છે કોલેજથી ઘેર અને આપણે ઘરે પહેલાં ટીવી ચાલુ કરી દઈએ એટલે જેથી કરીને આપણે ટીવીમાં અવાજ નથી આવતો ને તો અવાજ આવે ને આપણે લઈ આવ્યા છે ડીશ નાની ખાવા હાટું નાસ્તો કરવા હાટું ડીશ લઈ લીધી ટીવી ચાલુ કરી દઈએ આજે તો કોલેજમાં મજા આવી ગઈ એક આમ પેટમાં દુખતું શું છે સવારે તો આપણે આવી જશે શાંતિથી ઘેર ગાડી લઈને જશે એટલે આજ કરી વિડીયો ઉતારો નહીં કેમ કે પેટમાં દુખતું છું ને ચાર્જિંગ ઓછું છે મોબાઈલમાં ને બીજી વાત એ કે મિત્રો આજે આપણે ભણ્યા છે હિન્દી ગુજરાતી પ્રશ્ન પૂછ્યા હતા પણ બહુ ઓછા ના આવડા એક બે જણા ના આવડા તો આપણે બહુ પછીના લોકમાં મળી વિચાર તો મને શું છે કામ કે પેટમાં દુખે ને એટલે સુઈ જઈએ ને આપણે કરીશું લોકને બંધ આપણે પહેલાં ભેંને પાણી પાવાનું છે તો આપણે પાણી પી દઈએ એટલે વિચાર તરસી ન રહી છે આ સાયકલનું સ્ટેરિંગ મોડે જો ને એ સીધું કરાવવા આ બાઈટેક ફેંકી છે તમે જાય છે સ્ટેરિંગ સીધું કરવામાં હું જોઉં છું કઈ ટ્રાય કરી આપતો હું ટ્રાય કરું છું આવડે કે નહીં સાયકલ આવડે છે આખું હેન્ડલ મવડાઈ ગયું હા આવડી ગયો એમ ગટરમાં ની હાલો તો આવડી જવાય એક જજે આમ હલાઈમાં એક તારું આમ નવડે એ તો આપણી સાયકલ ગાડીનું સ્ટેરિંગ જાય છે સીધું સાયકલનું પણ હાલે સીધી જાય આગળ હાલે સીધી આઈટમ કરી છે છોકરા તમારામાં ત્રાંગો થઈ નાખવાનું આમ બધું ઊંધું છે સ્ટેરિંગ આડું ને ટાયર સીધું હરકી કરે છે મારા સાયકલ પકડો છે ને પેન હરકી કરે છે જે મને ખૂતી ગઈ અહીંયા જો ખૂત એમ છે હા એને ખૂતે તો મને ખૂતી ગઈ છે બહુ દુખે છે બળે છે બીજું કંઈ થતું નથી રેડી હાલો થઈ જશે રેડી હાલો અમે ખરીદી કરીને આવી ગયા છે એટલી બધી ખરીદી કરી હશતો એમાં હું લીધું ટમેટા ગુલાબ મુમતાજની માટે મરચા તો એ હું લીધું હા તેલની ભાઈ નાખવાનું તેલ એના મગજ થઈ જશે ગરમ તો માથામાં નાખીને તો ટાઢું માથું રહે જાય છે એમાં બગીચા કરી સાયકલ એમાં મેગી દીધી છે સાઈડમાં એટલે સાઈડમાં નહીં એટલે રિપેર કરવા અમે 6 વાગે જાય આશીષભાઈ એકલા હું તો આવવાનો નથી તો વહેલો આપણે હવે જઈએ ક્રિકેટ રમવા ક્રિકેટ ચાલુ અત્યારે 4 રન છે એકવાર પૂરી થઈ જાય ને આ બધા રમે છે ક્રિકેટ જો બોલ ફેંકાઈ ગયો આ સિક્સર ગઈ દોડા હું દોડું છું ફેંકાઈ દીધો ઉપર પર 2 સિક્સરો ગયા ત્રીજી મારશે ભાઈ આપણે ફિલ્ડિંગ ભરી થઈ ઓ 4 રન પકડાઈ ગયો દોડો હાલો રેડી તો આપણે અહીંયા આવી ગયા છીએ પંચરવાની દુકાને રિપેર કરવાની દુકાન હા બાજુમાં શોરૂમ છે બરોબર છે આઉટ છે તો આઉટ થઈ ગયા ભાઈ ના બધા બેટિંગ હાટું જાય છે ને અમે બેઠા છીએ અમે નથી રમતા અમે બહાર ગયા છે એટલે અમે કેન્સલ કરી દઈએ હવે જાય છે બધા પૂરું થઈ જશે પૂરે ત્યાં મેદાન છે હાવ ખાલી કોઈ નથી દેખાતું ને હું નાસી બેઠા છે ગાડી ખાટું હવે અમે ક્રિકેટ રમીને જઈએ છીએ ઘેરે થાકી જાય આ સંપલે તૂટી ગયું જોવા બીજું રીતે
આ તો આપણે હાંધી લીધું, આ તૂટી ગયું છે તો આપણે આને હાંધવાનું છે. હાલો તો આપણે જઈએ છીએ ઘરે. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. રાધે ગુડ નાઇટ, બાય બાય. તો ગાઈસ કેમ છે, મજામાં? તો આપણે હવે પરેશાન થઈ ગયા કારણ કે હવાનું પેટમાં દુખતું હતું. આપણે દવાખાને નથી ગયા. નામે તો ગામના ધક્કા અને સાયકલ રિપેરિંગ ને બધું ફાલતુ કામ વધી ગયો. અને બીજી વાત એ હતી કે આ ક્રિકેટમાં આપણે હરકી દાઈ હોય કેમ કે આપણે સાયકલ રિપેર કરવા હોઈએ છીએ ને તો મારું દા હોય જઈએ ને ફિલ્ડિંગ બીરીથી પૂરી દાન હોય ને પાછું હારે સંપલ તૂટી ગયું કેમ કે સંપલ આખું પાણા ઉપર પેટું ને તો પગ આમ લેસો સંપલ તૂટી જાય ને પગમાં આમ ઉપર ચડી જાય, ઊંધું સંપલ થઈ ગયું. તો એમાં સંપલના ખર્ચા વધી જાય, ખર્ચા ને ખર્ચા છે. તો આજ તો આપણે ઓલી ગયા ને કઠણાઈ બેસી ગઈ, આજ આપણે કઠણાઈ બેસી ગઈ હતી. તો કાંઈ વાંધો ને, આપણે કાલથી આપણે નવા વ્લોગ માટે તૈયાર રહી જાઓ. મસ્ત મોજ મસ્તી ને ધમાલ કરશું. લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો.